વધતી જતી વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે વનસ્પતિ સંવર્ધન એ ખૂબ આવશ્યક બાબત છે. વનસ્પતિ સંવર્ધન શા માટે કરવું જોઈએ એના મહત્વના મુદ્દાઓની આપણે ચર્ચા કરતા હતા. તો પહેલું તો જે વૈજ્ઞાનિકો જે છે અથવા તો સંવર્ધકો છે એ અલગ અલગ હેતુઓ માટે વનસ્પતિ સંવર્ધન કરતા હોય. પહેલા હેતુની આપણે ચર્ચા કરી હતી કે વધુ ઉત્પાદન માટે વનસ્પતિનું સંવર્ધન. બરાબર, આપણે ઘઉંની જાતો જોઈ હતી, સોનાલિકા અને કલ્યાણ સોના. ચોખાની છે જયા અને રત્ના. બરાબર, તો આવી જે જાતો વિકસાવીએ છીએ શેના માટે છે? વધુ ઉત્પાદન મળે એટલા માટે છે. પછી ગયા લેક્ચરમાં આપણે જે છે ગયા બે વર્ગોમાં અભ્યાસ કર્યો તો, બે ક્લાસ આપણે જે છે એ જોયા હતા કે ભાઈ વનસ્પતિમાં સંવર્ધન શા માટે કરવાનું? તો કે એમાં રોગકારકો સામે રક્ષણ મળી રહે એટલા માટે કરવાનું. કેટલાક વાયરસ, બેક્ટેરિયા, ફૂગ જે છે એ શું કરે છે? વનસ્પતિમાં રોગ પેદા કરે છે અને એ રોગના કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો એવી જાતો વિકસાવવી જોઈએ કે જે રોગકારક સામે લડી શકે. બરાબર, દાખલા તરીકે આપણે રાઈની જે છે એ જાત જોઈ હતી, પૂષા સ્વર્ણિમ જાત. તો એ રીતે જે છે એ અલગ અલગ પાકોની જે છે એ જુદી જુદી જાતો જે છે એ એના રોગ સામે લડવા માટે જે છે એ મહત્વની છે. બરાબર, ઘઉંની જે છે એ જાત જોઈ હતી, પૂષા હિમગીરી. તો આવી જે જાતો જે છે એ રોગકારક સામે રક્ષણ મેળવી શકે છે, લડી શકે છે જાતે, જેથી કે આપણે જે છે એ દવાઓનો છંટકાવ ઓછો કરવો પડે અને આપણું ઉત્પાદનમાં વધારો થાય. ત્યાર પછીનું એવું જ મહત્વનું લક્ષણ છે વનસ્પતિ સંવર્ધન માટેનો મહત્વનો હેતુ છે એ છે કીટકો સામે પ્રતિરોધ. ખેડૂતોને મોટામાં મોટી સમસ્યા હોય તો પાકને નુકસાન કરતા કીટકો છે. પછી એમાં એફિડ્સ પણ આવે, જેસિડ્સ પણ આવે, બોલવોર્મ્સ પણ આવે. બરાબર, ઈયળો જેને આપણે કહીએ. તો આ બધી જે જુદા જુદા જે કીટકો છે, પતંગિયા છે, ભૃંગ કીટકો છે, આ બધા શું કરે છે? તો કે પાકને નુકસાન કરે છે, પાકને ખાઈ જાય છે. બરાબર, કાં તો પાકના ફળને જે છે એ ખાઈ જાય, અથવા તો પર્ણો હોય, જેમ તમે જે છે એ ખેડૂત ખેતીમાં આંટો મારવા જાઓ ખેતરે તો તમે જોયો છે કેટલાક વનસ્પતિના પર્ણો ખવાઈ ગયેલા હોય જે છે. તો એ શેના લીધે હોય? જુદા જુદા પ્રકારના કીટકોના લીધે. સામાન્ય રીતે ઈયળો હોય અથવા તો આપણે કીધું એમ એફિડ્સ છે, જેસિડ્સ છે વગેરે જે છે એ કીટકોના કારણે વનસ્પતિને નુકસાન થતું હોય છે, ખાસ કરીને ખેતીલાયક પાકોને, અને એના કારણે ઉત્પાદનમાં ઘટાડો આવે. તો એટલા માટે ખેડૂતોની ઈચ્છા હોય કે કીટકો સામે વનસ્પતિ જાતે પ્રતિરોધ આપી શકે એવી જાતો જે છે એ વિકસાવવી જોઈએ. બરાબર, હવે કોઈ પણ વનસ્પતિ કીટકો સામે જાતે પ્રતિરોધ અલગ અલગ રીતે દર્શાવતી હોય. કોઈ વનસ્પતિ જે છે એ બાહ્યાકાર રીતે જે છે એ દર્શાવતી હોય, કોઈ વનસ્પતિ જૈવ રાસાયણિક જે છે એ પ્રતિકાર દર્શાવતી હોય, કોઈ વનસ્પતિ જે છે એ દેહધાર્મિક પ્રતિકાર દર્શાવતી હોય. બરાબર, જુદો જુદો જે છે એ પ્રતિકાર હોય. બાહ્યકાર એટલે બાહ્ય દેખાવ એવી રીતનો હોય કે જેથી કીટકો એના તરફ આકર્ષિત ન થાય અથવા તો એનાથી દૂર ભાગે. તો એના કારણે પણ જે છે એ કીટકો સામે પ્રતિકાર કરી શકે છે. કેટલાક જૈવ રાસાયણિક, એના અંદરની જૈવ રાસાયણિક બંધારણ એવું હોય કે જેથી કીટકો આકર્ષિત થાય નહીં, અને કેટલીક દેહધાર્મિક એવી પ્રતિક્રિયાઓ રજૂ કરતી હોય કે જેથી કીટકો જે છે એનાથી દૂર રહે. તો આવા અલગ અલગ કારણોના લીધે જે છે એ વનસ્પતિ કીટકો સામે પ્રતિરોધ કરી શકે. ઉદાહરણ તરીકે લઈએ, દાખલા તરીકે કેટલીક વનસ્પતિમાં રોમમય પર્ણો ઉત્પન્ન થાય છે. બરાબર, આ છે એનું દેહધાર્મિક લક્ષણ. આમ કેવું હોય તો કહેવાય બાહ્યાકાર લક્ષણ કહેવાય. બરાબર, એના સપાટી ઉપર કેવા હોય તો કે રોમયુક્ત પર્ણ હોય. દાખલા તરીકે આપણે તમે જે છે એ જોયો છે, કપાસના અને ઘઉંના બંનેના છોડ એવા છે કે લગભગ મોટા ભાગના બધા વિદ્યાર્થીઓ જોયા છે. તો તમે જોયો અથવા તો ન જોયા હોય તો તમે ચેક કરજો. જ્યારે પણ તમે આ કપાસના અથવા તો ઘઉંના પર્ણો જોવામાં આવે તો એની સપાટી ઉપર તમે જોઈશો ને તો જે એના પર્ણો જે છે એની સપાટી ઉપર નાના નાના સૂક્ષ્મ રોમ હશે. બરાબર, તમે આમાં હાથ લગાડો તો તમને ધ્યાનમાં આવશે કે નાના નાના જે છે એ સૂક્ષ્મ રોમ જે છે વાળ જેવા એકદમ પાતળા પાતળા રોમ હોય. આ જે રોમમય પર્ણો છે એના લીધે શું ફાયદો થાય તો કે કેટલાક કીટકો એ રોમના કારણે, એનાથી ડરના કારણે એનાથી દૂર રહી. બરાબર, દાખલા તરીકે કપાસ જે છે તો કપાસની અંદર જેસિડ્સ નામના કીટકો જે છે એને નુકસાન કરે છે. તો જે રોમમય પર્ણો ધરાવતા કપાસની જાત હશે એમાં જેસિડ્સ જે છે એ આવશે નહીં. બરાબર, તો આ રીતે જે છે એ રોમમય પર્ણોના કારણે કપાસ જે છે એ જેસિડ્સ સામે રક્ષણ મેળવી શકે છે. એવું જ ઘઉંનું છે કે ઘઉંની અંદર એના જે પર્ણભૃંગ કીટકો છે
એટલે કે એક પ્રકારના પર્ણોને ખાઈ જતે ભમરાઓ ભૃંગ કીટકો, એટલે એ ઘઉંના જે છે એ પાંદડાને ખાઈ જાય છે. હવે જો સીધા પર્ણો હશે, લીસા પર્ણો, તો ભૃંગ કીટકો આવશે, પણ જે ઘઉંની જાતમાં આવા રોમમય પર્ણો હશે એમાં જે છે એ ભૃંગ કીટકો આવશે નહીં, એટલે કે એને જાતે જ એનાથી જે છે એ રક્ષણ મળી શકે છે. બરાબર. તો આ એક જે છે એ વિશેષ પ્રકારની જે છે એ એક રચના છે. એવી જ રીતે કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પ્રકારના પ્રકાંડ હોય, એના લીધે પણ જે છે એ કીટકો સામે રક્ષણ મેળવી શકે છે. દાખલા તરીકે ઘઉંની જ વાત કરી, બરાબર, તો ઘઉંની અંદર સ્ટેમ્સ ઓફ ફ્લાય નામના કીટકો જે છે એ એના પ્રકાંડને નુકસાન પહોંચાડે છે. સ્ટેમ્સ ઓફ ફ્લાય આ જે કીટકો જે છે એ સામાન્ય રીતે ઘઉંના પ્રકાંડને કોરી ખાઈ જાય છે અને નુકસાન પહોંચાડે છે. હવે જે અમુક ઘઉંની વિશિષ્ટ જાતો એવી છે કે જેમાં એવા પ્રકારની રચના ધરાવતું પ્રકાંડ છે કે જે સ્ટેમ્સ ઓફ ફ્લાય જે છે એમાં આકર્ષિત થતી નથી, એના તરફ આવતી નથી, એનાથી દૂર રહે છે, એના લીધે એના પ્રકાંડને નુકસાન થતું નથી. તો આ એક વિશિષ્ટ રચના ધરાવતા પ્રકાંડના કારણે ઘઉંમાં સ્ટેમ્સ ઓફ ફ્લાયથી રક્ષણ મળે છે. એવું જ એક હજી પણ એક બીજું ઉદાહરણ લઈએ, કપાસનું. કપાસની કેટલીક જાતોમાં રોમમય પર્ણો હોય, કેટલીક એવી જાતો છે કે જેમાં લીસા પર્ણો હોય, બરાબર, અને મધુરસ વિહીન હોય, એટલે કે ટેસ્ટ વગરના હોય, ગળિયા ન હોય, બરાબર. કપાસની અંદર સામાન્ય રીતે ખેડૂતોને સૌથી મોટી સમસ્યા હોય ને તો એ ઈયળોની હોય, જેને આપણે કહીશું બોલ વોર્મ્સ, બરાબર. બોલ વોર્મ્સ અથવા તો ઈયળો કપાસના પાકને મોટું નુકસાન કરતી હોય છે. અત્યારે પણ તમે તમારા પિતાને કે કાકા જે ખેતી કરતા હોય એને પૂછો તો તમને ખબર પડે કે ભાઈ સૌથી વધારે કપાસના પાકને કોણ નુકસાન કરે, તો કે છે ઈયળો નુકસાન કરે, જેને કહીશું આપણે બોલ વોર્મ્સ. હવે જો કપાસની એવી જાતો આપણે વિકસાવી કે જે શું હોય, લીસા પર્ણો ધરાવતી હોય અને કેવી હોય, મધુરસ વિહીન હોય, એટલે કે ટેસ્ટ વગરની હોય, ગળી ન હોય, તો એના લીધે શું થાય, તો કે કપાસમાં બોલ વોર્મ્સ આકર્ષિત થાય નહીં. જો પર્ણો જે છે એ લીસા ન હોય, ગળ્યા હોય અને જે છે એ ખરબચડા હોય અથવા તો રોમમય હોય તો જ બોલ વોર્મ્સ એના તરફ આકર્ષિત થાય. જો લીસા પર્ણો હોય અને મધુરસ વિહીન હોય તો બોલ વોર્મ્સ આકર્ષિત થાય નહીં, અને બોલ વોર્મ્સ ન આવે એટલે કપાસના પર્ણોને નુકસાન ન થાય. તો આવી જે છે એ વિશિષ્ટ જાતોના કારણે પણ જે છે એ કીટકો સામે પોતાની મેળે જે છે એને પ્રતિરોધ મળી જાય છે. એક ઉદાહરણ આપણે જૈવ રાસાયણિકનું પણ લઈ લઈએ. દાખલા તરીકે મકાઈની ઉદાહરણ લઈએ, બરાબર. મકાઈની કેટલીક જાતોમાં જે છે એ ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ હોય અને શર્કરા તથા નાઇટ્રોજન એ ઓછા પ્રમાણમાં હોય, ત્યારે એવી જાતો જે છે એ મકાઈની જાતો જે છે એ કેટલીક મકાઈની જાતોમાં પ્રકાંડ ભેદકો, એના જે પ્રકાંડને ખાઈ જાય અને નુકસાન પહોંચાડે એવા કીટકો જે છે એ બહુ નુકસાન પહોંચાડતા હોય. હવે કેટલીક જાતો મકાઈની એવી છે કે જેના પ્રકાંડમાં એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ ઊંચું છે પણ નાઇટ્રોજન અને શર્કરાનું પ્રમાણ કેવું છે, ઓછું છે, નીચું છે. એના લીધે આવા જે પ્રકાંડ ભેદકો જે છે એવા કીટકો જે છે એ કીટકો એના તરફ આકર્ષિત થતા નથી, કેમ કે શર્કરાનું પ્રમાણ ઓછું છે એટલે એને ખાદ્ય પદાર્થ શર્કરા છે તો શર્કરા એને ઓછો મળશે, એટલે એ પ્રકાંડ ભેદક કીટકો એ પ્રકાંડ તરફ આકર્ષિત થશે નહીં અને એના લીધે એ પાકને ફાયદો થશે, નુકસાન થશે નહીં. બરાબર. તો આ રીતે વિશિષ્ટ બાહ્યાકાર ધાર્મિક અથવા તો જૈવ રાસાયણિક ફેરફારોના કારણે વનસ્પતિના જે વિવિધ જાતો જે છે એ જુદા જુદા કીટકો સામે પ્રતિરોધ દર્શાવી શકે છે. જેમ કીધું એમ કે કપાસ અને ઘઉંમાં રોમમય પર્ણો જો ઉત્પન્ન થાય તો એના લીધે જેસિડ્સ અને પર્ણભૃંગ કીટકો જેવા કીટકોથી રક્ષણ મળી શકે છે. ઘઉંમાં આવેલા વિશિષ્ટ પ્રકારના કારણે એને સ્ટેમ્સ ઓફ ફ્લાય સામે રક્ષણ મળી શકે છે. કપાસની કેટલીક વિશિષ્ટ જાતોમાં લીસા પર્ણો હોય છે અને મધુરસ વિહીન પર્ણો હોય છે. એના લીધે આવી વિશિષ્ટ જાતોના કપાસ તરફ બોલ વોર્મ્સ આકર્ષિત થતા નથી, એના લીધે એને એ કીટકો સામે રક્ષણ મળે છે. મકાઈનું ઉદાહરણ લઈએ, જૈવ રાસાયણિક ઉદાહરણ છે. એસ્પાર્ટિક એસિડનું વધુ પ્રમાણ અને શર્કરા તથા નાઇટ્રોજનનું ઓછું પ્રમાણ હોવાના કારણે મકાઈ જે છે એ શું કરે છે,
પ્રકાંડ ભેદક જેવા કીટકોથી આકર્ષિત થતી નથી, કે જેથી પ્રકાંડ ભેદક કીટકો એવી મકાઈ તરફ જતા નથી કે જેમાં એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધારે હોય અને નાઇટ્રોજન શર્કરાનું પ્રમાણ નીચું હોય. તો એના લીધે મકાઈને આવા પ્રકાંડ ભેદક કીટકો સામે રક્ષણ મળે છે. આ રીતે જે છે એ વનસ્પતિ જુદા જુદા બાહ્યાકાર અથવા તો દેહધાર્મિક અથવા તો જૈવ રાસાયણિક લક્ષણો ઉત્પન્ન કરી અને કીટકો સામે રક્ષણ મેળવે છે, જાતે મેળવે છે. સંવર્ધનની પદ્ધતિ દ્વારા આપણે આવી વિશિષ્ટ પ્રકારની જાતો વિકસાવી શકીએ કે જે જુદા જુદા કીટકો સામે રક્ષણ મેળવી શકે. એના માટે આપણે આગળની જ પદ્ધતિનો સહારો લેવાનો છે. કઈ પદ્ધતિ? વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિ. ફરીથી એકવાર આપણે એને રિવાઇઝ કરી લઈએ, મહત્વની છે, કેમ કે દરેક ક્રિયા માટે વનસ્પતિ સંવર્ધન આવશ્યક છે. ભિન્નતાઓનું એકત્રીકરણ, જુદી જુદી અલગતા ભેગી કરવાની, પિતૃઓની પસંદગી કરવાની, બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો પિતૃઓ વચ્ચે પરસંકરણ કરાવવાનું. ચોથો મુદ્દો ઉચ્ચ પુનઃ સંયોજિતોની પસંદગી કરવાની. અને પાંચમો મુદ્દો એમાંથી જે તૈયાર થાય બીજ અથવા તો જે ઉચ્ચ પુનઃ સંયોજિત જે છે જેમાંથી આપણને પૂરતા લક્ષણો મળી ગયેલા છે એવા જે છે એનું પરીક્ષણ કરવાનું. એને જે છે એ પ્રયોગશાળામાંથી જે છે એ ખેતરમાં વાવવાના, ખેડૂતોને વાવવા આપવાના, અલગ અલગ જગ્યાએ જે છે એ અલગ અલગ ઋતુઓમાં વાવેતર કરવાનું અને પછી એનું પરીક્ષણ કરી અને એને જે છે એ પછી વેચાણ માટે જે છે એ તૈયાર કરી શકાય. તો આ બધી પદ્ધતિ, આ જે છે એ ટેકનિક દ્વારા, આ તબક્કાઓ દ્વારા આપણે કીટકો સામે નવી જાતો જે છે એ નિર્માણ કરી શકીએ કે જે કીટકો સામે પ્રતિરોધ આપતી હોય. સામાન્ય રીતે આવા જનીનો ક્યાંથી મળશે આપણને? જંગલી જાતોમાંથી મળશે અથવા તો એની સંકર જાતોમાંથી પણ આપણને મળી શકે અને એના દ્વારા આપણે નવી જાતો વિકસાવી શકીએ છીએ. વૈજ્ઞાનિકોએ પણ કેટલાક પાકોની એવી વિશિષ્ટ જાતો વિકસાવી છે કે જે એને જુદા જુદા કીટકો સામે રક્ષણ આપે છે. તો એના પણ કેટલાક ઉદાહરણો જે છે એ આપણે યાદ રાખી લઈએ, જે પરીક્ષામાં પણ આપણને પૂછાય કે એવી કઈ જાતો છે કયા પાકની કે જે કેટલાક કીટકો સામે રક્ષણ આપે છે. તો પહેલા એના ઉદાહરણો આપણે સમજી લઈએ. તો આપણે વૈજ્ઞાનિકોએ જે જુદા જુદા પાકની નવી વિશિષ્ટ જાતો સંવર્ધન કરેલી છે કે જે કેટલાક કીટકો સામે પ્રતિરોધ દર્શાવે છે, એના ઉદાહરણો આપણે જે છે એ જોઈએ. શરૂઆત કરીએ આપણે રાઈથી. બરાબર. વૈજ્ઞાનિકોએ રાઈની એવી જાત વિકસાવી છે જેનું નામ છે પૂષા ગૌરવ. એ જાત જે છે એ કયા કીટકો સામે પ્રતિરોધ દર્શાવે છે? તો કે એફિડ્સ સામે પ્રતિરોધ દર્શાવે છે. હવે અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, રાઈની આપણે અલગ અલગ જાતોનો અભ્યાસ કર્યો છે. આપણે આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે રાઈની પૂષા સ્વર્ણિમ નામની જાત છે. બરાબર. જે પૂષા સ્વર્ણિમ જાત જે છે એ રોગકારક સામે લડવા માટે છે, જ્યારે રાઈની જ એક જાત છે પૂષા ગૌરવ, એ કીટકો સામે, એફિડ્સ સામે પ્રતિરોધ દર્શાવે છે. તો તમને ધ્યાનમાં હોવું જોઈએ કે પૂષા સ્વર્ણિમ પણ રાઈની જાત છે અને પૂષા ગૌરવ પણ રાઈની જાત છે. એવી જ રીતે કલ્યાણ સોનાલિકા અને કલ્યાણ સોના એ બંને પણ ઘઉંની જાતો છે અને હિમગીરી પણ ઘઉંની જાત છે. પણ બંને જે જાતો, જે અલગ અલગ જાતો છે એ કયા હેતુ માટે બનાવેલી છે એ પણ પરીક્ષામાં તમને ખાસ યાદ રાખવાનું છે નીટમાં. બરાબર. તમારે ખાસ ધ્યાનમાં હોવું જોઈએ કે ભાઈ હિમગીરી જે જાત, ઘઉંની જે જાત જે છે, તો એ જાત એમાં જે છે એ રોગકારક સામે લડવા માટે બનાવેલી છે. જ્યારે સોનાલિકા અને કલ્યાણ સોના જે ઘઉંની જાત જે છે એ શેના માટે બનાવેલી છે? વધુ ઉત્પાદન આપે એટલા માટે બનાવેલી છે. એવી જ રીતે રાઈમાં, બ્રાસિકાની અંદર પૂષા સ્વર્ણિમ જાત જે છે એ રોગકારક સામે લડવા માટે બનાવેલી છે, જ્યારે પૂષા ગૌરવ જે જાત જે છે એ કીટકો સામે પ્રતિરોધ, એફિડ્સ જેવા કીટકો સામે પ્રતિરોધ માટે દર્શાવેલી છે, તૈયાર કરેલી જાત છે. બરાબર. તો અલગ અલગ જાતનું કાર્ય અલગ અલગ હશે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું ઉદાહરણ લઈએ આપણે ચપટા કઠોળનું. બરાબર. તો વૈજ્ઞાનિકોએ ચપટા કઠોળની બે જાતો વિકસાવી છે, પૂષા સેમ 2 અને પૂષા સેમ 3. બરાબર.
ચપટા કઠોળ બીન્સ માટેની જે છે એ બે જાતો વૈજ્ઞાનિકોએ વિકસાવી છે. એકનું નામ છે પૂસા સેમ 2 અને પૂસા સેમ 3. આ બંને જાતો કયા કીટકો સામે રક્ષણ આપે છે? તો કે એ બંને જાતો એફિડ્સ સામે પણ રક્ષણ આપે છે, જેસિડ્સ સામે પણ જે છે એ રક્ષણ આપે છે, અને ફળભેદક જે કીટકો જે છે એની સામે પણ જે છે એ રક્ષણ આપતી જાતો છે. બરાબર. ચપટા કઠોળની પૂસા સેમ 2 અને પૂસા સેમ 3 આ બંને જાતો એફિડ્સ છે, જેસિડ્સ છે અને ફળભેદક જેવા કીટકો સામે રક્ષણ આપે છે. એ કીટકો એને અસર કરતા નથી. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ લઈએ આપણે ભીંડાનું. તો વૈજ્ઞાનિકોએ ભીંડાની પણ બે જાતો જે છે વિકસાવી છે. એક છે પૂસા સવાની અને બીજી છે પૂસા A4. આ બંને ભીંડા માટેની વિશેષ જાતો વિકસાવેલી જાતો છે ભીંડાની, કે જે શેના સામે રક્ષણ આપે છે? તો કે ભીંડાની અંદર જે નુકસાન કરતા પ્રકાંડ ભેદક અને ફળ ભેદક કીટકો છે એની સામે જે છે એ આ પૂસા A4 અને પૂસા સવાની જાતો જે છે એ રક્ષણ આપે છે. એટલે કે જો આપણે આપણા ખેતરમાં પૂસા સવાની અથવા તો પૂસા A4 જાત વાવીએ તો ભીંડામાં આવતા પ્રકાંડ અને ફળભેદકો જે છે એ રક્ષણ મળે છે, એ એને નુકસાન પહોંચાડતા નથી. આ બધા કીટકોના ઉદાહરણો છે. બરાબર. તો આ રીતે રાઈ છે, કઠોળ છે, ભીંડા છે, એવી ઘણી બધી વનસ્પતિઓમાં વૈજ્ઞાનિકોએ ઘણી બધી જાતો વિકસાવી છે. પણ આપણે કેટલાક એક્ઝામ્પલ નીટની પરીક્ષા માટે યાદ રાખશું કે રાઈની પૂસા ગૌરવ જાત જે એફિડ સામે રક્ષણ આપે છે, ચપટા કઠોળની પૂસા સેમ 2 અને પૂસા સેમ 3 જાત કે જે એફિડ્સ છે, જેસિડ્સ છે, ફળભેદક જેવા કીટકો સામે રક્ષણ આપે છે, અને ભીંડાની પૂસા સવાની અને પૂસા A4 આ બંને જાતો જે છે એ ભીંડામાં આવતા પ્રકાંડ ભેદકો અને ફળભેદક કીટકો સામે ભીંડાનું રક્ષણ કરે છે. તો આ રીતે જુદી જુદી વનસ્પતિની સંવર્ધિત જાતો જે છે એ આપણે જે તે જંગલી જાતમાંથી જનીન લઈ વનસ્પતિનું સંવર્ધન કરી અને બનાવી શકીએ, અને એ જાતોના કારણે જે છે એ જે તે વનસ્પતિ પાકને જે તે કીટક સામે જે છે એ રક્ષણ મળી શકે છે. બરાબર. તો આ ત્રીજું લક્ષણ આપણે ધ્યાનમાં લીધું કે કીટકો સામે પ્રતિરોધ માટે પણ આપણે જે છે એ નવી વનસ્પતિ સંવર્ધિત જાતો વિકસાવી શકીએ. ત્યાર પછી આપણે ચોથું મહત્વનો હેતુ અથવા તો ચોથું લક્ષણ આપણે ધ્યાનમાં લેતા હતા એ છે વનસ્પતિની ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉચ્ચ પોષક મૂલ્ય ધરાવતી જાતો વિકસાવવા માટે પણ જે છે એ આપણે વનસ્પતિનું સંવર્ધન કરવું જોઈએ. બરાબર. દાખલા તરીકે જે ખાદ્ય વનસ્પતિઓ છે એમાંથી આપણને જુદા જુદા પોષક તત્વો મળે. દાખલા તરીકે કેટલાકમાંથી પ્રોટીન મળતું હોય, કેટલાકમાંથી શર્કરા મળે, કેટલાકમાંથી ખનિજ તત્વો મળે. ઉદાહરણ એક સિમ્પલ ઉદાહરણ લઈ મકાઈ છે. બરાબર. તો મકાઈમાંથી આપણને પ્રોટીન અને એમિનો એસિડ મળે. હવે આપણે મકાઈની એવી જાત વિકસાવીએ કે જે આપણને વિશેષ પ્રકારે એમિનો એસિડ આપતા હોય, જે જરૂરી આપણા માટે છે, શરીર માટે. એવા એમિનો એસિડ જો વધુ પ્રમાણમાં આપે એવી જો જાત વિકસાવીએ તો આપણને એનો ફાયદો વધારે થાય. તો એવી જે છે એ ઉચ્ચ મૂલ્ય પોષક મૂલ્ય ધરાવતી ઉચ્ચ ગુણવત્તાવાળી જાતો જે છે એ કઈ રીતે આપણે વનસ્પતિ સંવર્ધનથી વિકસાવી શકીએ એના માટેની જે અલગ અલગ પદ્ધતિઓ જે છે એના વિશે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરશું. એના કેટલાક ઉદાહરણો પણ જોઈશું કે આ રીતે આપણે જે છે એ ઉચ્ચ ગુણવત્તાયુક્ત અથવા તો ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતી વનસ્પતિ જાતો સંવર્ધનની ટેકનિક દ્વારા વિકસાવી શકીએ છીએ. તો એનો આપણે જે છે એ આવતા લેક્ચરમાં અભ્યાસ કરશું.